નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો સૌપ્રથમ વાત કરીએ 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેમાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થઈ જશે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે। તેવામાં હાલ તો જે રીતનું ચિત્ર જોવા મળી રહ્યું છે, ક્યાંક ભાજપ આગળ તો ક્યાંક બીજે અન્ય પક્ષો આગળ જતા જોવા મળી રહ્યા છે। મતગણતરીને 1 કલાક પૂર્ણ થઈ ચૂક્યો છે। મંતવ્ય ન્યૂઝ પર આ પરિણામનું મહા કવરેજ જોઈ રહ્યા છો। શરૂઆતી વલણમાં હાલ તો જોઈએ તો દીદી આગળ જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં શરૂઆતી રૂઝાન જે રીતે છે, ત્યારે બંગાળમાં ટીએમસી 75, ભાજપ 58 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। તામિલનાડુમાં ડીએમકે 28 સીટ પર હાલ આગળ જોવા મળી રહ્યું છે। આસામમાં ભાજપ 12, કોંગ્રેસ 5 સીટ પર આગળ જોવા મળી રહ્યા છે। કેરળમાં એલડીએફ 10 સીટ પર આગળ છે। પોંડિચેરીમાં ભાજપ 5 સીટ પર, કોંગ્રેસ 1 સીટ પર હાલ આગળ જોવા મળી રહ્યા છે। બંગાળમાં ખાસ ટીએમસી 75 અને ભાજપ 58 બેઠક પર આગળ ચાલી રહ્યા છે। 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેમાં આજે જે ખરાખરીનો જંગ જામી ચૂક્યો છે, તેના પરિણામો છે। કોની જીત કોનું હાર તે સ્પષ્ટ થઈ જશે સાંજ સુધીમાં। તેવામાં તમામ પક્ષો કે જેમને એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને હવે કોની સરકાર બનશે તે સાંજ સુધીમાં ક્લિયર થઈ જશે। પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી કે જેમાં મત ગણતરી શરૂ થઈ ચૂકી છે। ગણતરીને શરૂ થયે હવે 1 કલાક વીતી ચૂક્યો છે। તેવામાં હાલ જે રીતેના સમાચાર મળી રહ્યા છે તે અનુસાર પરિણામો હવે જાહેર થશે। ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહ્યા છે। 5 રાજ્યમાં 2364 કેન્દ્રો પર મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે। બંગાળ 1113, કેરળ 633, આસામ 331, તામિલનાડુ 256 બેઠકોના પરિણામ જાહેર થશે। પોંડિચેરીમાં 31 કેન્દ્રો છે જ્યાં મતગણતરી કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળમાં 292 બેઠક, આસામ 126 બેઠક, કેરળ 140 બેઠક, તામિલનાડુ 234 બેઠક અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં 30 બેઠકના પરિણામો સાંજ સુધીમાં જાહેર થશે। જે ખરાખરીનો જંગ જામ્યો છે તેમાં કયા પ્રકારના પરિણામ આવશે તે પણ ખબર પડશે। ખાસ કરીને પશ્ચિમ બંગાળની સૌપ્રથમ વાત કરીએ તો ત્યાં પર સૌની નજર મંડરાયેલી છે કે દીદી કે પછી મોદી, તેને લઈને પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। જો કે શરૂઆતી વલણમાં હાલ તો દીદી આગળ જતા જોવા મળી રહ્યા છે। આજે પરિણામ જાહેર થવાના છે તે જ મુદ્દે આપણે ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મનન દાણી કે જેઓ બીજેપીના નેતા છે। આપનું સ્વાગત છે મનનભાઈ। સૌપ્રથમ આપને પૂછીશ કે જે રીતે સૌની નજર પહેલા તો પશ્ચિમ બંગાળ પર છે, અન્ય રાજ્યોના પણ આજે પરિણામ આવવાના છે, પરંતુ સૌથી વધારે જે ઉત્સુકતા છે તે પશ્ચિમ બંગાળને લઈને છે, કેમ કે ત્યાં પણ ભાજપ અને મમતા બંને દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે। શું લાગી રહ્યું છે કે કોરોનાની સ્થિતિ તે નડી શકે છે ભાજપને? ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં અને પૂરા દેશમાં વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વિચારસરણીને લઈને ચાલતું પક્ષ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગાહીમાં અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની ચાણક્ય નીતિ જે રીતે બંગાળમાં લાગી છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા બંગાળમાં લોકો ઉપર થઈ રહેલી પ્રતાડના અને જે પ્રમાણે ઘૂસણખોરી અને આતંકવાદ જે રીતે વિફર્યો છે એને કાબૂમાં લાવવા અને સુશાસનનું સ્થાપના થાય તે રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પશ્ચિમ બંગાળમાં લાગ્યો હતો। અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટી બહુમતીથી નહીં પરંતુ 180 કરતાં વધારે સીટોથી પશ્ચિમ બંગાળમાં જીતશે એવી મને આશા છે। તો કોરોનાની જે કપરી સ્થિતિ છે, જે રીતે દેશમાં લોકો હેરાન થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભાજપને લઈને દેશમાં જનતામાં નારાજગી જોવા મળી રહ્યું છે, શું લાગી રહ્યું છે કે તેની અસર આના પરિણામ પર નહીં પડે? જી બેન, બિલકુલ નહીં। ભારતીય જનતા પાર્ટીને પ્રત્યે કોઈની મારા ખ્યાલથી તો આપને જણાવું તો કોઈની નિરાશા નથી, આશા 100% છે। હું સંપૂર્ણ રીતે માનું છું આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોની આશા અપેક્ષાઓ વધી છે। સ્વાભાવિક વાત છે કે કામ કરતું હોય તેની જોડેથી જ આશા અપેક્ષાઓ વધે અને કામ કરતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે। વિકાસની વાતને લઈને ભારતીય જનતા પાર્ટી આગળ છે, ત્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ જો અત્યાર સુધીની સૌથી સારામાં સારી પૂરી પાડી હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પૂરી પડાઈ છે। સ્વાસ્થ્ય સેવાઓની તો નજર આપણે જોઈ જ છે। વિશ્વમાં હાલ જે રીતે ભારત સૌથી વધારે કેસ છે, સૌથી વધારે મોત ભારતમાં થઈ રહ્યા છે, ભારતમાં હોસ્પિટલની બહારના દ્રશ્યો પણ આપણે જોયા છે, એટલે સ્વાસ્થ્ય સ્થિતિ જે છે, સગવડો છે તે ભાજપે વધુ કરી છે એ તો કહી જ ન શકાય। બેન, આમાં કેવું હોય કે આપણા ઘરમાં લગ્ન હોય અને 50 જણાને નિમંત્રણ આપ્યું અને જ્યારે 500 કેસીસ આવી જાય, 500 લોકો આવી જાય
ત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જન થતી હોય છે એ પ્રકારની સ્થિતિનું એક સર્જન નાનું મોટું થયું છે. પરંતુ આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું તો હતું નહીં કે કોંગ્રેસ સ્થાપીને ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખસેડવામાં આવ્યું છે કે તોડવામાં આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. મારી આપને આપ જેટલી પણ ભારતીય જનતા પાર્ટી પછી 2014ના શાસનમાં પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી 2014ના શાસનથી આપ અત્યાર સુધીના જુઓ તો સૌથી વધારે એઇમ્સની સ્થાપના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે. તો પછી કોરોનામાં સ્થિતિ કેવી રીતે? આટલી સરસ તમે કહો છો સગવડો કરી છે, આરોગ્યને લગતી ઊભી કરી દીધી છે સેવા, તો પછી સ્થિતિ આવી કેમ જોવા મળી રહી છે ભારતની અંદર? બેન કે જ્યારે કેસીસ એક સદંતર પ્રમાણમાં સઘળા પ્રમાણમાં જ્યારે વધી જતા હોય છે ત્યારે આવી સ્થિતિનું સર્જન થતું હોય છે અને એને પહોંચી વળવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે. તમે જે પ્રમાણે જોઈ શકો છો કે આપ સિવિલનો પણ આટો મારશો કે આપ એસવીપીમાં પણ આટો મારશો, મને એક કોઈ બીજું ગુજરાત સિવાય કે બીજા ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ સિવાય કોઈ એક મને સ્ટેટ બતાવો કે જ્યાં 100 વ્હીકલની લાઈન પણ લાગી હોય તો એ દરેક વ્હીકલમાં બાટલો અને ઓક્સિજનની માત્રા એ 12 પાર્ક કરેલા વ્હીકલમાં પણ એમને આપવામાં આવે છે. આવી સ્વાસ્થ્ય સુવિધાઓ મેમ બીજે ક્યાંય નથી. બીજી વાત આપણે કરું તો રેમડેસિવિર ઇન્જેક્શન હોય કે ઓક્સિજનની હોય કે આપ જે આપને જે મુદ્દાઓ લાગી રહ્યા છે એ દરેકની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્ર સરકાર, વડાપ્રધાન મોદી સાહેબ બીજા દેશોની જે એમની નીતિ, વિદેશની નીતિ છે એ વિદેશની નીતિ અપનાવીને એ લોકો વ્યવસ્થા કરાવી રહ્યા છે. વિદેશની નીતિ તો ઠીક છે, પરંતુ જ્યારે એમની જરૂર હતી ત્યારે ભારતે પણ તેમને મદદ કરી જ હતી, માટે તેઓ સામે મદદ કરી રહ્યા છે. આપણે હવે ઇલેક્શનની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જે રીતની સ્થિતિ છે, આપે કહ્યું કે જનતા ચોક્કસથી મૂકશે વિશ્વાસ. હવે તામિલનાડુમાં આપને શું લાગી રહ્યું છે? કેમ કે તામિલનાડુમાં તો રાજકીય સમીકરણો એટલા બધા ગૂંચવાયેલા છે કે કોની જીત કોની હાર તેની પર પ્રશ્ન ખૂબ મોટો છે. જી, તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી એકલી તો લડી રહી નથી. પશ્ચિમ બંગાળમાં સીધો ટક્કર મમતા દીદી સાથે ભારતીય જનતા પાર્ટીનો છે. તામિલનાડુમાં AIADMK સાથે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન છે. રુઝાનો જોતા એવું લાગી તો રહ્યું છે કે અત્યારે ડીએમકે આગળ ચાલી રહ્યું છે, પણ આગળ પરિણામ આવતા સ્પષ્ટ જોવા મળશે કે કોની સરકાર ત્યાં બનવા જઈ રહી છે. આસામ વિશે આપ શું કહેશો? સ્પષ્ટપણે મારું માનવું છે કે આસામમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી આસામને રાજ્યમાં પોતાનું સુશાસન સ્થાપિત કરશે. વાત કરીએ તો ખાસ જે રીતેની છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે તમામ જગ્યા પર તમામ રાજ્યોમાં વિધાનસભામાં ઇલેક્શનમાં લડવામાં આવે છે ને એમના નામ પર જ વોટ માંગવામાં આવે છે, એટલે જનતા વિધાનસભામાં પણ મોદીનો ચહેરો જોઈને મત આપે છે, એવું નથી લાગતું? ના બેન, જરાય પણ નહીં. અમારા સ્ટાર પ્રચારક કહો કે વિકાસનો જે ફેસ કહી શકો એ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે જ. આપ જે પ્રમાણે જોઈ શકો છો કે 2014ની ચૂંટણીમાં દેશમાં પ્રથમ વખત ગુજરાતનું મોડલ ભારતીય જનતા પાર્ટીએ પૂરા વિશ્વમાં અને દેશમાં જે પ્રમાણે 2014ના લોકસભાના ઇલેક્શનમાં મૂક્યું હતું અને દેશે અપનાવ્યું છે. વિકાસ પુરુષ તરીકેની છબી એ આખા દેશભરમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની છવાયેલી છે. આના માટે જ કારણ એ છે કે તમે કોઈ પણ સ્ટેટમાં જશો તો ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર ફેસ એ નરેન્દ્ર મોદી સાહેબ અને વિકાસના કામો છે, કારણ કે વિકાસ પુરુષ તરીકે એમની છબી પ્રસ્થાપિત થઈ છે. ત્યારે વિકાસ પુરુષ અને વિકાસના કામો અને રાષ્ટ્રવાદી વિચારધારા લઈને આગળ ચાલતી ભારતીય જનતા પાર્ટીના નામે લોકો વોટ આપે છે. આપે કહ્યું કે ગુજરાતને વિકાસ મોડેલ સાથે તેમને જોડ્યું ને દેશમાં જઈને માંગ્યા વોટ, જનતાએ તેમની પર ભરોસો કરીને વોટ આપ્યા પણ ખરી, પરંતુ એ જ ગુજરાત જે વિકાસનું મોડેલ હતું તેનો ચહેરો આજે કંઈક અલગ જ છે. તો હવે તો જનતા જાગૃત થશે ને કે ગુજરાતના નામે જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ માંગતી આવી છે, હવે ગુજરાતની જ આવી દશા છે તો બીજા રાજ્યોમાં જો ભાજપની સરકાર આવી તો ત્યાં શું થશે? દશાની વાત આપણે કરીએ તો બાકી બધા સ્ટેટ, તમે આંકડા પર પણ તો જાઓ, બાકી બધા સ્ટેટ કરતા ગુજરાતમાં ઓક્સિજનના બેડની સંખ્યા વધારે છે, વેન્ટિલેટરના બેડની સંખ્યા વધારે છે. બીજા રાજ્યોની બહાર એમ્બ્યુલન્સની કતાર નથી જોવા મળી. બીજા રાજ્યોની બહાર ક્યાંય ઓક્સિજનનો અભાવ છે તો તેના મુખ્યમંત્રીઓ રિક્વેસ્ટ કરે છે કે અમને આપો ઓક્સિજન, અમારે ત્યાં સુવિધાઓ છે, ઓક્સિજન નથી. પરંતુ આપણે ત્યાં તો ઓક્સિજન ચડાવવા માટેની તબીબો નથી, ખાટલા નથી, એમ્બ્યુલન્સ પૂરતા પ્રમાણમાં નથી, કોઈ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે તો તેની બહાર રજડવાનો વારો આવ્યો છે દર્દીઓને. એ તમામ દ્રશ્યો તમે બંને જોયેલા જ છે. હું આપને એ જણાવવા માંગુ છું કે સૌથી સારામાં સારી વ્યવસ્થા અત્યારે ગુજરાત સ્ટેટ પાસે છે, પણ મેં આપને શરૂઆતમાં પણ કહ્યું કે જ્યારે એક સર્ટેન લિમિટ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવું ડેવલપ પણ કરી રહ્યા છે અને નવી નિયુક્તિ પણ કરી રહ્યા છે. ડોક્ટર હોય, નર્સનો સ્ટાફ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય, દરેકની નવી નિયુક્તિ પણ થઈ રહી છે.
એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ચરમસીમા એના કરતાં વધારે અત્યારે પહોંચ્યા છીએ અને સદંતર વધારેમાં વધારે અમે બેડ્સ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડી રહ્યા છે. પણ મારે આપને એ જ કહેવું છે બેન કે તમે બીજા બધા સ્ટેટની સરખામણીમાં ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં સૌથી વધારે ઓક્સિજન બેડ છે, ગુજરાતમાં સૌથી વધારે વેન્ટિલેટરવાળા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં અત્યારે આખા દેશભરમાં વસ્તીના પ્રમાણમાં સૌથી વધારે વેક્સિનેશન ગુજરાત રાજ્યએ કર્યું છે. એટલે એવું તો છે જ નહીં કે બેન ગુજરાતમાં વ્યવસ્થા નથી. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણા ઓછા કેસ છે અને તો પણ તંત્ર નથી પહોંચી વળતું અને તમે એમ કહો છો કે બધી જ સગવડો છે, બધું જ છે, તો પછી દર્દીને શોખ તો નહીં થતો હોય કે હોસ્પિટલની બહાર રજડે? બેન દર્દીઓ, તમારી વાતમાં આંશિકપણે હું સહેમત હોઈ શકીશ કે નાની મોટી તકલીફો દર્દીઓને થઈ રહી છે, પરંતુ બેન કેસીસ પણ સામે ઘણા વધારે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા કેસીસ જ્યારે વધારે હોય ત્યારે આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. પણ એનો મતલબ એ નથી કે ભારતીય જનતા પાર્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી કરી રહી. આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, છેલ્લા 20 દિવસમાં 15,000 કરતાં વધારે આઇસોલેશન બેડની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠને કરી છે. સાથે સાથે જ આપ ધન્વંતરી હોસ્પિટલ હોય, એસવીપીની 1200 સિવિલની 1200 બેડની હોસ્પિટલ હોય, એસવીપીમાં બેડ્સ હોય કે પછી પ્રાઇવેટમાં 20% કોર્પોરેશનના બેડ હોય, લગભગ 8,000 કરતાં વધારે તો બેન બેડ ખાલી અમદાવાદમાં કોર્પોરેશન અને સરકારના માધ્યમથી ચાલી રહ્યા છે. 8,000 બેડ ચાલી રહ્યા છે. ટોટલ કેસની વાત તો એમ કરવામાં આવે છે કે રોજના 5,000 જ કેસ આવે છે. 5,000 માંથી પૂરેપૂરા લોકોને બેડ તો જોતા નહીં હોય. પણ તો બેન એ રોજ 5,000 કેસ હોય, 8,000 બેડ જ્યારે વ્યક્તિ સાજો થાય અને ઘરે મોકલે ત્યાં પછી બીજાને તમને દાખલ કરી શકે ને. એક અને એક દિવસમાં તો કોરોનાનો દર્દી સાજો નથી થઈ જતો. કમસે કમ એને 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ સુધી એની ટ્રીટમેન્ટ આપવી પડે છે અને સંપૂર્ણ જ્યાં સુધી સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એને રજા આપવામાં નથી આવતી. સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય એના પછી એમને રજા આપી અને ઘરે સુપરત કરવામાં આવે છે. બેન એક જ દિવસની અંદર 5,000 કેસ આવા અને દરરોજ 5,000 કેસ આવવાથી 8,000 બેડ તો સ્વતંત્ર તો ખાલી ન થઈ શકે ને બેન. એટલે એ 8,000 કોર્પોરેશન આપ મને કોઈ પણ એવું રાજ્ય બતાવો ગુજરાત સિવાય કે જ્યાં એક જ સિટીમાં 8,000 કરતા વધારે ગવર્મેન્ટ અને તરીકે તમે મૂક્યું હતું. 100% ગુજરાતમાં સારામાં સારી ગુજરાતમાં મોટા સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા, મોટા સ્ટેડિયમ બનાવવામાં આવ્યા, તો મોટી હોસ્પિટલ કેમ ન બનાવવામાં આવી કે જેની જરૂર છે? આપને જાણ કરો કે ક્યાં મોટી હોસ્પિટલ નથી. દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોસ્પિટલોની સ્થાપના કરવામાં આવી છે. આપ જોઈ શકો છો. હું હજી પણ આપને કહું છું બેન, બીજા સ્ટેટની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. નાની મોટી હાલાકી દર્દીઓને પડી શકે છે, અમે માનીએ છીએ, પરંતુ બેન સામે આજે તમે 108ની સુવિધાઓ જુઓ કે બીજી આપણી સ્વાસ્થ્યની સુવિધાઓ, હોસ્પિટલો જુઓ, કોર્પોરેશન્સની હોસ્પિટલ્સ જુઓ, સરકારી હોસ્પિટલ જુઓ, પ્રાઇવેટ હોસ્પિટલમાં આપવામાં આવતી જે કોર્પોરેશન બેડની જે વ્યવસ્થા છે એ પણ જુઓ, તો એ હિસાબે બેન ગુજરાત અત્યારે સૌથી વધારે અગ્રેસર છે. જી, તો જે રીતે આપણે આગળ વાત કરીએ, સૌપ્રથમ જે આપણે બંગાળની વાત કરતા હતા, બંગાળમાં આપણે તમામ સ્ટાર પ્રચારકોને ઉતાર્યા, મોટી મોટી રેલીઓ કરવામાં આવી, ગૃહમંત્રી ત્યાં પહોંચ્યા, યુપીના મુખ્યમંત્રી પહોંચ્યા, પ્રધાનમંત્રીએ પણ વારંવાર દરેક પ્રચારમાં રેલીઓ કરી. ત્યાં એક સાથે એક ભીડ એકઠી કરવામાં આવી. કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે આજે ઇલેક્શનના રિઝલ્ટ જાહેર થઈ જશે અને પછી એકાએક એ રાજ્યોમાં જો કોરોના સંક્રમણ વધ્યું તો તેની માટે જવાબદાર કોણ હશે? બેન જ્યારે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી થતી હોય છે ત્યારે સભાઓ અને સરઘસોનું પ્લાનિંગ થતું જ હોય છે. વાત કરીએ બેન પશ્ચિમ બંગાળની, અને જે રાજ્યોમાં અત્યારે ઇલેક્શન થયું છે જેના આજે રિઝલ્ટ આવવાના છે ત્યાં આજની સ્થિતિમાં પણ કોરોના હજી કંટ્રોલમાં છે. બીજી વાત બેન કે જ્યારે લોકશાહીનો ઉત્સવ છે બેન, જ્યારે કોઈ સરકારની સ્થાપના થવાની હોય ત્યારે ખાલી ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ બીજી બધી રાજકીય પાર્ટી પણ ત્યાં ઉતરતી હોય છે અને પોતપોતાનો પ્રચાર કરતી હોય છે. એવી વાત કરીએ તો બેન જ્યારે આટલા વર્ષોથી એક હત્તું શાસન ચલાવવામાં આવતું હતું, ઘૂસણખોરીઓ જ્યારે થતી હતી ત્યારે કોઈને યાદ નહોતું આવતું. જ્યારે આજે આતંકવાદી કેટલાય લોકો મરી ગયા છે ત્યાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો સાથે સાથે કેટલાય હિન્દુઓની પ્રતાડના થઈ રહી છે. બંગાળનો સૌથી મોટામાં મોટો ઉત્સવ જ્યારે દુર્ગા પૂજાની પરમિશન ન આપવામાં આવતી હોય, દુર્ગા પૂજા ઉપર લોકોને પૂજા કરતા રોકવામાં આવતા હોય, એવા સ્ટેટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી એ વિચારધારા પોતાની ભારતીય જનતા પાર્ટીની ભારતીય વિચારધારા, હિન્દુત્વવાદી વિચારધારા અને સાથે સાથે જે વિકાસની વાતને લઈને આગળ વધતી હોય તો બેન એમાં કશું ખોટું પણ નથી. વિકાસની વાત લઈને આગળ વધ્યું છે ભારતીય જનતા પાર્ટી, તેવું આપનું કહેવું છે. તો ગુજરાતમાં પણ એવી ઘણી વસ્તુ છે કે જેની પરવાનગી નથી આપવામાં આવતી. મને કોઈક વસ્તુ આપના ધ્યાનમાં હોય તો મને આપ બતાવો કે આપણે કઈ વસ્તુની બેન પરમિશન નથી આપી. મને જ્યાં સુધી ખ્યાલ છે આપણે સાંપ્રદાયિક ભારતીય જનતા પાર્ટી સાંપ્રદાયિક પાર્ટી છે અને
તમે આપ જોઈ શકો છો, કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ ધર્મનો તહેવાર હોય, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સમાજની વાત હોય, દરેક સમાજની, દરેક ધર્મની વાત નથી દરેક કરવી, કોઈ આપણે પણ વિરોધની વસ્તુની વાત વાત કરીએ કે વિરોધ કરવા માટે જ્યારે પરવાનગી માંગવામાં આવે છે ત્યારે ગુજરાતની અંદર જ બેન, નથી આપવામાં આવતી. મને આપ બતાવો તો ખરી, કયા સ્ટેટમાં ને કયા જિલ્લામાં, કયા મહાનગરમાં પરમિશન આપવામાં નથી આવી? સુરતમાં પણ અરવિંદ કેજરીવાલજી આવ્યા હતા ત્યારે એમની રેલીને પરમિશન આપવામાં જ આવી હતી. એટલે હું આપને એ કહું છું, આપ મને એક જગ્યા તો બતાવો કે જ્યાં એમને પરમિશન આપવામાં નથી આવી. તમે મને એક બે જગ્યાના મને દ્રષ્ટાંત આપો તો હું સમજી શકું કે કઈ જગ્યાએ પરમિશન નથી દાંડી આપવામાં યાત્રાનો આવી. દિવસ યાદ હશે આપને કે દાંડી કોંગ્રેસ જ્યારે યાત્રાના- દાંડી યાત્રા નીકળતો હતું ને ત્યારે એમની અટકાયત કરીને એમને પૂરી દેવામાં આવ્યા હતા અને એ ભાજપ દ્વારા જ કરાવવામાં દાંડી યાત્રા કાઢવી અને દાંડી યાત્રાના નામે લોકોમાં કોંગ્રેસ વર્ષોથી દાંડી યાત્રા હું એ જ કહું કાઢતું જ છું આવ્યું બેન, છે મારું ભાઈ, અને આપને એ એ જ દિવસે કહેવું પણ છે. કાઢવાનું હતું. મારું આપને એ જ આ કહેવું તમામ છે. મુદ્દે આપણે પછી વાત કરીએ, પરંતુ જો અન્ય રાજ્યોની આપણે વાત કરીએ તો જે રીતે આપ કહો છો કે ગુજરાતના નામે તમામ દેશમાંથી આપણે વોટ માંગ્યા, લોકસભામાં જીત મેળવી લીધી, હવે અન્ય રાજ્યોની વાત કરીએ તો એની સરખામણી જેમાં છે રાજસ્થાનમાં પણ આપની હાર થઈ છે, પંજાબમાં હાર થઈ છે, તો લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. તો આપ કહો છો કે ના ભાજપ પર જ ભરોસો મૂકશે, તો ભાજપ પર ભરોસો કેમ મૂકે જનતા? બેન, લોકશાહીનો આ ભારત દેશ છે, લોકશાહી ધરાવતો દેશ છે. હાર જીત લાગતી રહેતી હોય છે, હાર જીત એ ચાલુ ને ચાલુ જ રહેતી હોય છે. એ રાજકીય પક્ષ તરીકે કોઈ હાર થાય અને હું કામ કરવાનું મૂકી દઉં, એ આ ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી. આપ સામે જુઓ કે અમે મધ્યપ્રદેશમાં જીત્યા છીએ, મધ્યપ્રદેશમાં અમારી સરકાર બની છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સીટ હોવા છતાં અમે આજે પક્ષમાં નથી બેઠા, કારણ કે અમારા મૂલ્યોને, અમારા એથિકલ વેલ્યુઝ છે એને લઈને આગળ ચાલતી પાર્ટી છે. ઘણા બધા સ્ટેટમાં 2014 પછી લોકસભાના ઇલેક્શન જીત્યા પછી અમે ઘણા બધા સ્ટેટ્સ જીત્યા છીએ. હું માનું છું કે એક બે સ્ટેટ્સ અમે હાર્યા પણ છે, ત્યાં અમારી કોલિશન પાર્ટીની સરકાર હતી. પંજાબમાં આપ વાત કરી રહ્યા છો તો પંજાબમાં અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. ક્યાંક મતભેદના લીધે અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી અલગ રહ્યા છે અને હાર્યા છીએ. તો અમે હારને સ્વીકારીએ છીએ, પરંતુ હારને સ્વીકારી અને હારને પચાવતા અમને આવડે છે. ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ને ફક્ત સત્તાના મોહમાં નથી જીતતી, સત્તા દ્વારા સેવા અને સેવા દ્વારા ફરીથી સત્તામાં આવવાનું એ ભારતીય જનતા પાર્ટીનું મૂલ્ય રહ્યું છે. કેરળની આપણે આગળ વાત કરીએ તો કેરળમાં 140 બેઠકો છે. શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે તો કેટલી બેઠકો જીતશે? બેન, હું આંકડો તો સ્પષ્ટ નહીં કહી શકું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વોટ પર્સન્ટેજમાં 100% વધારો થયો છે. સરકાર કોની બનશે એ તો પરિણામ જ સ્પષ્ટ કરશે. પણ જે પ્રકારે આપ બંગાળમાં જોઈ શકો છો, તમિલનાડુમાં આપ જોશો કે જે વોટ પર્સન્ટેજ જે 10%, 12% જેટલો વોટ પર્સન્ટેજ હતો, આજે 40-45% સુધી પહોંચ્યો છે. આપ તમિલનાડુના ઇલેક્શનમાં પણ જોશો કે જે અમારો વોટ પર્સન્ટેજ હતો એના કરતાં વોટ પર્સન્ટેજ અમારો વધ્યો છે. તમને ધીમે ધીમે રિઝલ્ટ સ્પષ્ટ, જ્યારે પરિણામ સ્પષ્ટ થશે ત્યારે આપને દેખાશે કે કેટલો વોટ પર્સન્ટેજ અમારો વધ્યો છે. ચોક્કસ પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ ભાજપનું એક રહ્યું છે લક્ષ્યાંક હોય છે કે આ રાજ્યમાં આટલી સીટ તો મેળવવાની છે ને પહેલા એના નેતાઓ દાવા પણ કરતા હોય છે કે અમે આટલી સીટ સાથે જીતીશું જ. તો આપને શું લાગે છે કે આ રાજ્યમાં જીત, જે 4 રાજ્યો છે તેમાં ભાજપની જીત થશે? મારું એવું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત બહુમતીથી જીતી રહી છે. આસામમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે અને કોલિશન પાર્ટી સાથે લડી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. તામિલનાડુમાં AIADMK સાથે અમે સત્તા બનાવવાની અમે જાહેરાતો કરી છે. અમને જે પ્રમાણે વોટિંગ થયું છે એ પ્રમાણે મારું માનવું છે કે ત્યાં પણ સત્તા બનવાના ચાન્સીસ છે. 4માંથી 3 રાજ્યોમાં અમને અમારી પોઝિટિવ સ્થિતિ દેખાઈ રહી છે. અને સાથે સાથે વાત કરીએ તો પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટી આપ જોઈ રહ્યા છો કે આગળ ચાલી રહી છે, અને પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. હવે વાત કરીએ કે આપની સરકાર બની ગઈ, ચલો જીતી ગયા બહુમત સાથે, ત્યારબાદ શું કરવામાં આવશે? બેન, આપ છેલ્લા 20 વર્ષથી પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ જોઈ રહ્યા છો. જે રીતે લેફ્ટ અને મમતા દીદીના શાસનમાં ઘૂસણખોરી વધી છે, વિકાસની વાત તો ક્યાંય થતી જ નથી, ગુંડાગીરીએ ત્યાં માઝા મૂકી છે, પ્રતારના લોકો ઉપર થઈ રહી છે, લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. સવારે કોઈ માણસ બહાર નીકળે તો એને ખબર નથી હોતી કે સાંજે ઘરે પહોંચશે કે નહીં. એવી પરિસ્થિતિમાં આજે જ્યારે ગુજરાતની તમે વાત કરો છો, જ્યારે આપ બીજા ભારતીય જનતા પાર્ટીના શાસિત બીજા કોઈ રાજ્યની પણ વાત કરો છો, ત્યારે આપ જોઈ શકો છો કે કાયદા વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી એ કેવી રીતે લોકોને સુશાસન પૂરું પાડી રહી છે. તમે કાયદો વ્યવસ્થા જુઓ તો ત્યાં કાયદો વ્યવસ્થા એકદમ વિખરાયેલો છે, બરબાદ થઈ ગયો છે કાયદો વ્યવસ્થા. એ કાયદા અને કાયદાની જે વ્યવસ્થા છે પૂરું પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરશે. વિકાસની વાત છે કે જ્યારે છેલ્લા 20 વર્ષ પહેલાનું બંગાળ જુઓ અને 20 વર્ષ પછી આજે બી પશ્ચિમ બંગાળ જુઓ, બેન એઝ ઇટ ઇઝ સ્થિતિમાં છે. તો 20 વર્ષમાં જે વિકાસ ગુમાવ્યો છે
પશ્ચિમ બંગાળે મમતા દીદી અને લેફ્ટના શાસનમાં એ વિકાસની પુનઃસ્થાપના કરવાનું કામ પણ મમતા ભારતીય જનતા દીદીનું તો પાર્ટી કહેવું કરશે. છે કે અમારી પ્રાથમિકતા રોટી કપડા ને મકાન છે, જો એ પૂરી થશે તો બેન, પછી અમે વિકાસ આપ- કરશું. ગુજરાતની જેમ અમે મોટી મોટી બિલ્ડિંગો ઊભી નહીં કરી દઈએ ને ત્યારબાદ લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવે. એટલે મને તેમનું આપ- સ્પષ્ટ કહેવું છે કે અહીંયા અમે પહેલા રોટી કપડા મકાન રાખશું. એટલે કે તમિલનાડુ જે આપણે વાત કરીએ કે ત્યાં એ પ્રકારનું વાતાવરણ છે પશ્ચિમ બંગાળની અંદર કે પહેલા ખાવા પીવાનું અને રહેવાની સગવડ ને ત્યારબાદ પછી વિકાસ. રહેવા માટે સગવડ કરવા માટે બેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે છે. ખાવા આપવા માટે એવી યોજનાઓ લાવવી પડે છે. કપડા માણસ પહેરતા થાય એના માટે એમનો આર્થિક વિકાસ, આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા પણ જે સત્તા હોય એને કરવી પડે છે. મારું આપણે એ જ કહેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 20 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં ખાડી ગયું છે. આપ જુઓ કે રોટી કપડા મકાનની વાત કરો છો પણ ત્યાં લોકો ભૂખે મરે છે. તમે પશ્ચિમ બંગાળની સ્થિતિ નથી જોઈ બેન, મેં જોઈ છે. પશ્ચિમ બંગાળના તમે કોઈ પણ તમારા એક સિટી સિવાયના બાકીના કોઈ પણ એરિયામાં જાઓ તો ત્યાં પશ્ચિમ બંગાળમાં ગરીબાઈ એટલી બધી છે કે જેની કોઈ સીમા નથી. ત્યારે હું એ કહેવા માંગુ છું કે ગરીબાઈ કેમ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ડેવલપ નથી થયું, રોટી કપડા મકાનની આપ વાતો કરી રહ્યા છો તો લોકો કેમ ભૂખે મરી રહ્યા છે, કેમ લોકોને ધાર્મિક પ્રતાડના હોય કે બીજી કોઈ પ્રતાડનાનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ ઘૂસણખોરી એટલી બધી વધી રહી છે. એટલે બેન, આ બધા પ્રશ્નોનો જવાબ પણ આપવો ખૂબ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધી જ વ્યવસ્થાઓ એ સુશાસિત હશે. સીએ આવવાથી ઘૂસણખોરી બંધ થશે, રાષ્ટ્રવાદ મજબૂત થશે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં લોકોને પોતાનો જે પક્ષ મૂકવાનો છે, પોતાનો જે ન્યાય મળવાનો છે એ ન્યાય મળશે. જી, તો વાત કરીએ જો તમે પશ્ચિમ બંગાળની જ વાત કરી રહ્યા છો તો તેની આગળ વાત વધારી આપણે. મમતા દીદી દ્વારા ઘણા પ્રહારો કરવામાં આવ્યા અમિત શાહ અને નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં કે તેઓ ગુંડારાજ ચલાવે છે અને બહારથી આવેલા ભાડુઆતો ગુંડા છે. ખાસ તો યોગી આદિત્યનાથ જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે પણ તેમને આવો આક્ષેપ કર્યો હતો કે બહારથી ગુંડા બોલાવીને ભાજપ પ્રચાર કરાવે છે. વાણી વિલાસની સ્વતંત્રતા દેશમાં છે એટલે ગમે તેવું ન બોલવું જોઈએ. પહેલા તો તમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છો એ ભારત દેશના સૌથી મોટા રાજ્યના સીએમ છે. મારું આપને એ પૂછવું છે કે તમે અમારા કોઈ નેતા, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે કાર્યકર્તાના મોઢે અપશબ્દો તમે નહીં સાંભળ્યા હોય. આવી વાણીનો વિલાસ કરવો અને એ એમની છબી સ્પષ્ટ દેખાય છે. ગુંડાગીરી કોણ કરે છે આપ સર્વે જોયું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના ગાડીના કાફલા ઉપર હુમલો થયો છે. તેમાં કૈલાસ વિજયવર્ગીયજી અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓને, દિલીપ ઘોષજી તેના પ્રદેશ પ્રમુખ છે, એમની ઉપર હુમલો થયો છે, એમને પથ્થરો વાગ્યા છે, એમને જાનહાનિ થઈ છે. જેપી નડ્ડાજીની ગાડી એ બુલેટ પ્રૂફ હોવાથી એમને નુકસાન નહોતું થયું અને એ અમારા માટે બહુ સારી બાબત છે. પણ મારું આપણે એ કહેવું છે કે ગુંડાગીરી કોણ કરી રહ્યું છે, ગુંડારાજ કોણ ચલાવી રહ્યું છે તે આપણે સર્વે સમજવાની જરૂર છે. ખાલી બોલવાથી અને ખાલી રાડારાડ કરવાથી એ વાતો સ્પષ્ટ નથી થતી, સાચી નથી પડી જતી. આપને શું લાગે છે કે બંગાળની અંદર શુભેન્દુ અધિકારી કે જેઓ ઓલરેડી તેમના જ પક્ષમાંથી આવ્યા છે અને એ ભાજપમાં આવીને ભાજપને જીત અપાવી દેશે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવતો હોય છે. મોદી સાહેબની વિકાસની વાત અને વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીને જીત અપાવતી હોય છે. અમિતભાઈ શાહ સાહેબની ચાણક્ય નીતિ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવતી હોય છે. હું માનું છું કે શુભેન્દુ અધિકારી જેવા ઘણા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, પરંતુ એમના લીધે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે તેવું નથી. ભારતીય જનતા પાર્ટીની પાસે કરોડો કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ છે, કરોડો કાર્યકર્તાઓની મહેનત છે, કરોડો કાર્યકર્તાઓ આજે જ્યારે ગ્રાઉન્ડ પર લાગે છે, ગ્રાઉન્ડ પર કામ કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે. દરેક વિકાસની વાત અને ભારતીય જનતા પાર્ટી શું કરવા માંગે છે તેની વાત જન સુધી પહોંચાડે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત થતી હોય છે. જી, આપણે ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું. હાલ જે રીતે સમય થઈ રહ્યો છે બ્રેકનો, લઈશું એક બ્રેક, ત્યારબાદ ચર્ચાને આગળ ધપાવીશું.